કોલોનીમાં રહેઠાણના હેતુસર સરકારી પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે, તો આ અંગે યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। માંડવીમાં વિન્ડ ફાર્મ રોડ જબલેશ્વર કોલોનીમાં પ્લોટ નંબર 17 જે હાલ વિશાલ ઠક્કરને વેચાણ અર્થે અપાયેલ, તેના પર કોમર્શિયલ બાંધકામ એટલે કે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે। ખરેખર આ રહેઠાણ હેતુસરનો સરકારી પ્લોટ છે, પરંતુ આ બાંધકામ સરકારના બાંધકામના નિયમોને આધીન કરાયેલું નથી। આસપાસ અમુક મીટરની જગ્યા મૂકવાની રહેતી હોવાથી જમીનના નિયમ અંગે અહીં પાલન કરાયેલ નથી। ત્યારે આ બાબતે કિશોરભાઈ ગોળ દ્વારા માંડવી કોર્ટમાં દાવો ચાલુમાં છે, ત્યારે તે અનુસંધાને તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા તેઓ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા છે। સરકાર દ્વારા રહેઠાણ હેતુસર ફાળવાયેલી જમીન પર કાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં, જેમાં અહીં કેટલીક શરત ભંગ કરાયેલી છે, જે અંગે કિશોરભાઈ ગોળ દ્વારા અનેકવિધ અરજીઓ કરાઈ છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆતો કરાયેલી છે। અહીં કોઈ પણ લાગતા વળગતા અધિકારીની મંજૂરી લીધા વિના આ બાંધકામ કરવામાં આવેલ છે તેવી વિગતો પ્રાપ્ત થયેલી છે, ત્યારે તેઓની માંગ સંતોષવા અંગે તેઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। મારું નામ કિશોર જય ગોળ, જબલેશ્વર કોલોની, પ્લોટ નંબર 16 માંડવી। એ આવેલી છે વિન્ડ ફાર્મ રોડ, જબલેશ્વર કોલોની, પ્લોટ નંબર 17, જે ગજુભાઈ ઝાલાના નામે છે અને ગજુભાઈ વેચાણ કરીને વિશાલ ઠક્કરને આપેલ છે। એની ઉપર એ લોકોએ કોમર્શિયલ બાંધકામ એટલે કે ગેસ્ટ હાઉસ જેવું બાંધકામ કરેલ છે। આ અંગે મારું કોર્ટમાં કેસ ચાલુ છે। આમાં સરકારી પ્લોટ છે રહેવા માટે અને સરકારશ્રી તરફથી બધા નિયમો લાગુ હોય છે કે આગળ કેટલી જગ્યા મૂકવી, પાછળ કેટલી મૂકવી, આજુબાજુ કેટલી જગ્યા મૂકવી, એ બધું એમાં લખેલું હોય। 2.5, 3 મીટર કે 2 મીટર એ પ્રમાણે જગ્યા રાખવાની હોય, જેથી કરીને આજુબાજુવાળાને હવા મળી રહે, એટલે એના પ્રમાણે બાંધકામ કરવાનું હોય છે, જે આ પ્લોટ નંબર 17માં થયેલ નથી। 100% બાંધકામ કરી નાખેલ છે। આજુબાજુવાળાને હવા ઉજાસ આવતા નથી, અંધારું થઈ જાય છે, એના માટેનો અમારો કેસ છે। જમીન પણ અમારી દબાવેલી છે। દીવાની દાવા નંબર 316થી માંડવી કોર્ટમાં કેસ ચાલુમાં છે। અત્યારે કોર્ટ ઓફ કન્ટેમ જે અમને સ્ટે મળ્યા હતા અને જે સ્ટેમાં એને બાંધકામ કર્યું છે એના અમે વિડીયો, ફોટોગ્રાફ, વિડીયો બધી કોર્ટમાં રજૂ કરેલ છે। એટલે આ સરકારશ્રી તરફથી સરકારી કર્મચારીઓને રહેવા માટે જમીન ફાળવવામાં આવે છે, જે એમને રહેઠાણ માટેની હોય છે। એમાં કોમર્શિયલ કોઈ પણ જાતનું બાંધકામ થઈ શકે નહીં, કોમર્શિયલ કોઈ દુકાન ખુલી શકે નહીં, રહેવા બસ ફક્ત રહેવા માટે જ જમીન હોય છે। એમાં ઘણા પ્રકારના શરત ભંગ છે। પહેલું શરત ભંગ આવે, રહેણાંકના હેતુ માટે ફાળવેલ આવેલ તેનું ભંગ થાય છે। શરત નંબર 3, આપ સાહેબની પૂર્વ મંજૂરીનો વેચાણ કરેલ છે। શરત નંબર 4, જમીન પર થયેલ બાંધકામ કોમર્શિયલ, હોટલ કે ગેસ્ટ હાઉસ પ્રકારનું છે તથા માંડવી નગર સેવા સદન બાંધકામની મંજૂરી લીધેલ નથી। શરત નંબર 5, સદરુ જમીનમાં મળેથી 3 વર્ષ અગાઉ બાંધકામ કરેલ છે। શરત નંબર 7, સદરુ જમીન 100% કોમર્શિયલ ગેસ્ટ હાઉસ બાંધકામ કરેલ છે। શરત નંબર 9, સવલાણી જમીન મંજૂર થયેલ હેતુ માટે મંજૂર થયેલ જમીન અંગે હાલના સરકારશ્રીના પ્રવર્તન નિયમો મુજબ તથા આ સાહેબના હુકમની અમલાવરી થયેલ જણાતી નથી। એટલે આમ બધી શરતોનો ભંગ છે, જે અમે કલેક્ટર સાહેબને પણ આપેલ છે, પ્રાંત સાહેબને પણ આપેલ છે। 13/1/16થી 29/1/19 સુધી અમે આ બધી અરજીઓ આપેલ છે કે સરકાર દાખલ કરો, એમ શરત ભંગ છે, છતાં શરતોનો ભંગ છે। આમાં કોઈ જાતની મંજૂરી નથી, નગરપાલિકા નથી, કલેક્ટર સાહેબની નથી, મામલતદાર સાહેબની નથી, કોઈની નથી, નગરપાલિકા પણ નહીં। એ બસ પોતાની રીતે બનાવી છે। એ કહે છે કે અમારી બધી લાગવગ છે, અમે બધા હોટેલમાં આવ્યા છીએ અને બનાવી લેશું, તમારે થાય એમ કરવું। એટલે અમે કોર્ટમાં ગયા છીએ। આ અમે મામલતદાર સાહેબ માંડવી, પ્રાંત અધિકારી મુંદ્રા,
કલેક્ટર સાહેબ, ભુજ, સચિવાલય ગાંધીનગર, સચિવશ્રીને એમ અલગ અલગ જગ્યાએ બધી વખતો વખત રજૂઆતો કરેલી છે. આમાં 21/2 પ્રાંત અધિકારી સાહેબે ફેરવી દીધેલી છે, નવીમાંથી જૂની શરતમાં ફેરવી આપેલ છે. એમાં લખેલ છે શરતો નિયમોમાં કે આમાં કોઈ શરત ભંગ નથી, કોઈ કોર્ટ મેટર નથી. તો અમે સાહેબનું ધ્યાન દોર્યું કે સાહેબ આમાં 6 શરતોનો ભંગ થાય છે. કોર્ટ મેટર છે, 3/16થી કોર્ટમાં કેસ ચાલુ છે, 7/3 પડી હતી અને હવે 18/4 તારીખ અમારી પડી છે. આવી બધી રજૂઆત કરેલ છે, છતાં તમે આમના કેમ ફેરવી દીધો? કોર્ટનું અવમાન્ય થાય ને. આમાં કોર્ટ મેટર ચાલુ હોય તો આમાં ફેરવી શકાય નહીં. હા, સરકારનો નિયમ છે 25 વર્ષ પછી ફેરવી શકો, પણ એમાં શરત ન હોવી જોઈએ, શરત ભંગ ન હોવા જોઈએ, કોર્ટમાં કેસ ન હોવા જોઈએ. આ બધા નિયમો છે જેનો પ્રાંત અધિકારી સાહેબે જોયા નથી અને એમને ફેરવી આપેલ છે. આમાં તો અમને એમ લાગે છે કે કોઈક ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે અમને. એમાં બહુ આવે છે ભ્રષ્ટાચારની. આમાં તો ચોખ્ખું જ દેખાઈ આવે છે કે 6 શરતો ભંગ છે, કોર્ટમાં કેસ ચાલુ છે, નિયમ મુજબ બાંધકામ નથી, મંજૂરી નથી. તો આમાં તો ભ્રષ્ટાચાર 100% થયો હોય એવું અમને લાગે છે. હા, એ તો કહે છે કે 25 વર્ષથી તમારી કને ભોગવટું હોય તો સરકારનો પરિપત્ર છે કે કરી આપે. તો મેં કહ્યું એ વાત સાચી છે, અમે 25 વર્ષથી રહીએ છીએ, પણ આમાં શરત ભંગ ન હોવો જોઈએ. બાંધકામ સરકારશ્રીના નિયમો મુજબ હોવું જોઈએ, કોર્ટમાં કેસ ન હોવું જોઈએ. આ બધી શરતો છે એ અમે એમને બતાડી છે કે સાહેબ આ પણ શરતોનો ભંગ થાય છે, એટલે આમાં નવી શરતમાંથી જૂનીમાં ફેરવી શકાય નહીં. અમને આશ્વાસન આપ્યું છે કે અમે જોશું આ અંગે. મેં ઓનલાઈન બતાવેલો છે સાહેબને કે સાહેબ 7/3 હતી, 18/4 પડી છે, 16થી કરી અને 19 સુધી બધી કોર્ટ ઓનલાઈન કોર્ટ મેટર બધી બતાડી, કેટલી તારીખો પડી છે એ બધી ઓનલાઈન સાહેબને બતાડી છે અમે. આ એ માંડવીનો છે વિશાલ ઠક્કર, અને ભાજપ યુવા ભાજપમાં પ્રમુખ હતો, હાલમાં નથી, અગાઉ. ને રોબિન ને વિશાલ બંને જણા છે. આમાં 3 માળની બિલ્ડિંગ બનાવેલ છે, જ્યારે ગુજરાત સરકારનો પણ નિયમ છે કે જે એની માપ એની પહોળાઈ ઊંચાઈ નક્કી કરેલી છે, જેમાં 2 માળ થઈ શકે. જ્યારે આમાં 3 માળ બનેલા છે, એટલે ગુજરાત સરકારના નિયમોનો પણ આમાં અમલ થતો નથી. અને આમે 3 માળની મજૂરી મળે જ નહીં, મજૂરી છે જ નહીં, પણ મળે પણ નહીં 100% બાંધકામમાં. અમારી એક જ માંગણી છે કે આ પ્રાંત અધિકારી સાહેબે જે 21/2 ફેરવી દીધેલ છે નવીમાંથી જૂની શરતમાં પ્લોટ નંબર 17 એને રદ કરે, અન્યથા અમે અપીલમાં જશું.